ચાલો જાણીએ આજના સમાચાર। અમદાવાદમાં ગઈકાલે તારીખ 30/12/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ અંદર અક્ષરધામ વિષયક વિશિષ્ટ સભા। પૂજ્ય અક્ષર વત્સલદાસ સ્વામી અને સદગુરુ પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીએ અમેરિકામાં રોબિન્સવિલ ખાતે રચાયેલા અક્ષરધામના નિર્માણ કાર્યમાં 12,500 સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા અને સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવની સૌને ઝાંખી કરાવી। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી રચાયેલા મંદિર નિર્માણની સ્મૃતિઓ સાથે ઉત્તર અમેરિકાના યુવકોએ વર્તમાન સમયમાં સ્વામીશ્રીની પ્રેરણાથી રચાઈ રહેલા મંદિર નિર્માણની ગાથા રસપ્રદ સંવાદના માધ્યમથી રજૂ કરી। સ્વામીશ્રીએ ભારત યાત્રાએ પધારેલા ઉત્તર અમેરિકાના સૌ યુવકોને આશીર્વાદ આપ્યા। આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે સ્થાપિત અક્ષર પુરુષોત્તમ મંડપના પવિત્ર પરિસરમાં ચેન્નઈના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયો સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ। તામિલનાડુ, પુડુચેરી, કેરળ, તિરુપતિ, નેલ્લોર અને શ્રીહરિકોટાના BAPS બાળ મંડળોના બાળકો દ્વારા કરાવવામાં આવેલ આ યજ્ઞમાં આહુતિ અર્પી સૌએ ધન્યતા અનુભવી। યજ્ઞ બાદ યોજાયેલા અભિવાદન સમારોહમાં સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરનાર સૌ બાળ વિદ્વાનોને બિરદાવવામાં આવ્યા। સારંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 22થી 24 ડિસેમ્બર 2025 દરમિયાન આફ્રિકાના ભક્તો માટે યોજાઈ તીર્થવાસી સત્સંગ શિબિર। આફ્રિકા ખંડના વિવિધ દેશોમાંથી પધારેલા ભક્તો માટે યોજાયેલી આ શિબિરમાં વિવિધ કાર્યક્રમો અને વિદ્વાન સંતોના વક્તવ્યો દ્વારા સૌ શિબિરાર્થીઓએ પ્રાપ્તિના વિચાર સાથે નિષ્ઠાની દ્રઢતા કરી। મુંબઈના મુલુંડ ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે બહેતર જીવન કી ઓર વિષય પર યોજાયું પૂજ્ય જ્ઞાન વત્સલદાસ સ્વામીનું વક્તવ્ય, જેમાં 2000થી વધુ ભક્તો ભાવિકોને આધ્યાત્મિક અને સદાચારયુક્ત જીવનનો વિશેષ મહિમા સમજાયો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।